દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ખેડૂતોના ન્યાય માટે જંબુસર તાલુકા ભાજપના મહામંત્રીનું રાજીનામું। મોરબીના જેતપર ઉપવાસ છાવણીમાંથી કરી મોટી જાહેરાત। 37 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્ય કરી રહ્યો છું। ખેડૂતોના પ્રશ્ને ભારતીય જનતા પાર્ટીના રાજકીય રીતે મહત્વનો ઝટકો લાગ્યો છે। જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી કિરીટભાઈ કશીભાઈ પટેલ ઉર્ફે મુન્નાભાઈ જાફરાપુરાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। મોરબી જિલ્લાના જેતપુર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીમાં હાજરી દરમિયાન કિરીટભાઈ પટેલે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં પાવર ગ્રીડ કંપનીના મુદ્દે ખેડૂતો સાથે કથિત અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોના હિતમાં સરકાર સ્થાનિક ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી। જંબુસર તાલુકાના ભાજપના મહામંત્રી કિરીટભાઈ પટેલનું રાજીનામું। મોરબીના જેતપુર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીમાંથી રાજીનામાની જાહેરાત। પાવર ગ્રીડ કંપનીના મુદ્દે ખેડૂતો સાથે કથિત અન્યાયનો આક્ષેપ। સરકાર, ધારાસભ્ય અને અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યાનો દાવો। ખેડૂતોના ન્યાય માટે પક્ષના હોદ્દાનો ત્યાગ। કિરીટભાઈ પટેલનું નિવેદન શું છે સાંભળો। જે ખેડૂતોના મતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે, તે જ ખેડૂતોના ન્યાય માટે સરકાર બોલવા તૈયાર નથી। ખેડૂતોના હિત અને ન્યાય માટે હું જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી પદ પરથી રાજીનામું આપું છું। આ ઘટનાએ જંબુસર સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે। ખેડૂતોના આંદોલન વચ્ચે ભાજપના એક હોદ્દેદારોના રાજીનામાને રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે। જોવાનું રહેશે હવે આના પર આગળ શું થશે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। હું જંબુસર ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી, મારું નામ છે કિરીટભાઈ કશીભાઈ પટેલ। હવે હું ખેડૂત આંદોલનમાં મેં રજૂઆત કરી મારી સરકારમાં, અમારા ધારાસભ્યને કીધું, બધાને કીધું, પણ એ લોકોએ કંઈક ધ્યાન પર લીધું ના। એટલે પછી હું જેતપુર ગયો, જે જેતપુર આંદોલન ચાલે છે ત્યાં ગયો। ત્યાં મેં પરિસ્થિતિ જોઈ કે 11 દિવસથી ખેડૂત ભાઈઓ ભૂખ હડતાલ પર બેઠા છે। કેટલી મોટી મોટી બહેનો, આપણી માઓ અને બહેનો કેટલું આંદોલન કરે છે, પણ સરકારનું પેટમાંથી પાણી હલતું નથી। હવે બધા લોકો આખા ગુજરાત રાજ્યમાં અમને 94% બીજેપી સરકારમાં છે। 94% પબ્લિકે ભાજપને વોટ આપ્યા છે। તેમ છતાંય ભાજપને જો આંદોલન કરવાનું હોય, આંદોલન કરતા જ છે, પોતાની સાચી લડત માટે આંદોલન કરે છે કે ભાઈ પોતાના ખેતરમાં ટાવર જાય છે, ટાવરમાં મારો ખુદનો હોય ટાવર છે, મારા ખેતરમાં ટાવર છે, મને હવે આજ સુધી કંઈ નોટિસ આપી સિવાય કશું આપ્યું નથી। તો એ ખેડૂત પોતાના હક માટે લડે છે અને આંદોલન કરે છે, ભૂખ હડતાલ કરે છે। તો હું તો સરકારને એટલી વિનંતી કરું કે તમે બધા આપણા જ લોકો છે, તો એમની ખબર તો લો। 11 દિવસથી ખેડૂતો ભૂખે મરે છે, માઓ અને બહેનોને આંદોલન કરવાની ફરજ પડી છે, તો સરકારની ફરજ બને છે કે તમે એમનો પ્રશ્ન સાંભળો। હવે અમે કંઈ જોયો, કોઈ પ્રશ્ન સાંભળવામાં આવ્યો નથી, એટલે મને એવું થયું કે ખરેખર આપણે આ મહેનત કરીએ છીએ પાર્ટી માટે, એ આપણી ખોટી છે। આપણું સાંભળે ના પબ્લિક આપણી છે ને, અમારા તો હવેલી ટપ્પો છે। હવેલી ટપ્પો એટલે પ્યોર બીજેપી છે, તેમ છતાંય અમારી વાત સરખી ના સાંભળતા હોય તો પછી એ પ્રદેશથી હું રાજીનામું મેં જેતપુર આપી દીધું છે। પાર્ટીના હોદ્દા તરીકેથી મેં રાજીનામું આપી દીધું છે અને હું અમારા જિલ્લા પ્રમુખને પણ રાજીનામું આપવા જવાનો છું। બસ આટલું જ। સરકારને મારી નમ્ર અરજ છે કે મારા જેવા લાખો કાર્યકરો ડૂબાય છે પણ કોઈ બોલી શકતા નથી। કોંગ્રેસ પતન આવી જ રીતે થયું હતું, તો ભાજપને હું એક સલાહ, પગે લાગીને સલાહ આપું છે કે દરેક ખેડૂતની વાત સાંભળે।